ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેનો વિવાદ હવે વકરી રહ્યો છે। પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। તેમણે દિગ્વિજયસિંહ જાડેજા અને તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત છે તેવો આરોપ લગાવીને તપાસની માંગણી કરી છે। આ વિવાદમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહનું નામ પણ ઉછળ્યું હતું। જાહેર સભામાં કોંગી નેતા શક્તિસિંહ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે દિનુ સોલંકીએ કલેક્ટર સામે મોરચો માંડ્યો, તેના પાછળનું શું કારણ છે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીના નિવેદનને મુદ્દે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પત્રકાર પરિષદ યોજી અનેક મોટા ખુલાસા કર્યા હતા। જાહેર સભામાં કોંગી નેતા શક્તિસિંહ પર આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા। તેમણે જણાવ્યું કે દિનુ સોલંકી અને કલેક્ટરને વ્યક્તિગત વાંધો જિલ્લામાં લઈ આવ્યા છે। દિનુ સોલંકીની પાંજરાપોળની જમીન કલેક્ટરે ખાલસા કરતા વાંધો પડ્યો છે। કોંગ્રેસ પ્રમુખ બારડે કલેક્ટરનો બચાવ કર્યો છે। તેમણે ખુલાસો કર્યો કે ડિમોલિશન મુદ્દે સૌ પ્રથમ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયેલ, પરંતુ ત્યારબાદ કલેક્ટરે કોંગ્રેસની વાત ગ્રાહ્ય રાખેલ। છેલ્લા 1 વર્ષથી જિલ્લા કલેક્ટર ડિમોલિશન કરી રહ્યા છે, ત્યારે અત્યાર સુધી આ લોકો ક્યાં હતા? અચાનક કલેક્ટર સાથે વાંધો પડ્યો એટલે કલેક્ટર વિરુદ્ધ આક્ષેપ કર્યા હોવાનું કરશન બારડે જણાવ્યું હતું। હમણાં તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી। એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે। તો દિનુભાઈ હુકમ આવો આક્ષેપ કરે? દિનુભાઈ અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બંનેને ગમે તકલીફ હોય, એમ વાંધો હોય, અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું, અને આ કલેક્ટરે કંઈક ખાલસા કર્યું કે જે કંઈ હોય, અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા। યુદ્ધો ચાલ્યા છે, શું મામલો હોઈ શકે? એ બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે। તો કેમ દિનુભાઈ આવું કહે? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે। કઈ જમીન? એ પાંજરાપોળની કોઈ જગ્યા લીધી એને, અને એ જમીનનો કોઈ મુદ્દો છે કલેક્ટર અને બંને વચ્ચે। એમાં શું કલેક્ટરે શું કર્યું? કલેક્ટરે ખાલસા કરી અને અત્યારે એવી મૂળ સ્થિતિમાં પાછી પાંજરાપોળની જગ્યા મળે એવું કંઈક કોર્ટનો આદેશ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।